મિત્રો, કળયુગના હાજરા હાજર એવા દરેકની મનોકામના પૂર્ણ કરતા મામાદેવની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે લગભગ બહુ ઓછા લોકો જાણતા હશે. ગુજરાતમાં તમે ઠેર ઠેર મામાદેવના મંદિરોમાં તેમની પૂજા અર્ચના થતી પણ જોઈ હશે. ખૂબ મોટા પ્રમાણમાં મામાદેવના ભક્તો જોવા મળે છે, પરંતુ મોટા ભાગના ભક્તજનોને શ્રી મામાદેવની ઉત્પત્તિ કે ઇતિહાસ વિશે કદાચ જાણકારી નહીં હોય. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી મામાદેવની ઉત્પત્તિ વિશે જાણીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, પ્રાચીન કાળની કથા અનુસાર શિવ પુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલા મહાયજ્ઞમાં સતી અને શિવજી સિવાય સર્વ દેવોને આમંત્રણ હતું, પરંતુ સતી અને શિવજીને આ યજ્ઞ માટેનું આમંત્રણ ન હતું, કારણ કે દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ તેમની વિરુદ્ધ શિવજી સાથે લગ્ન કર્યા હતા. આમંત્રણ ન મળવાથી સતી પોતાના પિતા પાસે આમંત્રણ ન આપવાનું કારણ જાણવા માટે ગયા, અને યજ્ઞમાં આવ્યા બાદ પિતાના મુખે અપશબ્દોના વેણ સાંભળી તેઓ યજ્ઞમાં જ પોતાનું બલિદાન આપીને યજ્ઞનો ભંગ કરે છે. ત્યારબાદ શિવજી સતીના વિયોગમાં તેનો પાર્થિવ દેહ લઈને ભટકે છે. ત્યારે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્રઘાતથી સતીના દેહના 51 ભાગ થયા, જેને આપણે 51 શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ. સતીના બલિદાનથી ક્રોધિત ભગવાન શિવ પોતાની જટાનો એક ભાગ તોડી નાખે છે. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે, અને તે જટામાંથી વીરભદ્ર નામના દેવ ઉત્પન્ન થાય છે, જેની શક્તિ પણ મહાદેવ જેટલી જ હોય છે. ત્યારે વીરભદ્ર પોતાની ઉત્પત્તિનું કારણ જાણવા માટે શિવજી પાસે જાય છે. એટલે શિવજી કહે છે કે તમે જગતની રક્ષા કરો, તમે ખીજડો અથવા તો શમડી કે શમીના વૃક્ષમાં વાસ કરો, રબારીને ત્યાં જન્મ લ્યો અને ત્યાં લોકોની સેવા કરજો, અને તમારા સેવા કાર્યથી જગત તમારી મામાદેવ તરીકે પૂજા કરશે. ત્યારબાદ શિવજીના કહેવાથી વીરભદ્રએ એક રબારી કુટુંબમાં જન્મ લીધો, અને પોતાની સેવા ભક્તિથી તેમને થોડા જ સમયમાં મામાદેવ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થઈ. મિત્રો, બીજી પૌરાણિક કથાઓ અનુસાર એમ પણ કહેવાય છે કે એક ધનુભા નામના રબારીના ખેતરમાં ખીજડાનું વૃક્ષ હતું. ધનુભા રબારીના પિતાએ એમને કહ્યું હતું કે આ ખીજડાના વૃક્ષમાં મામાદેવનો નિવાસ છે, એટલે આજથી રોજ તારે આ વૃક્ષની પૂજા કરવાની છે. ધનુભા તો ઘણીવાર રાત્રે ત્યાં ખીજડાના વૃક્ષ નીચે સૂઈ જતા, અને જે ખેતરમાં ખીજડાનું વૃક્ષ હતું ને તે સવારે ઉઠે ને ત્યારે ખેતરના બીજા છેડે હોય. કેટલાય દિવસ સુધી આવું બન્યું. એટલે એક દિવસ ધનુભા રાત્રે સૂતા નહીં, અને અડધી રાત થઈ એટલે એક વ્યક્તિએ આવીને તેની પાસે બેસીને ઘણી વાતો કરી, અને પછી તે વ્યક્તિ અચાનક જ પેલા ખીજડાના વૃક્ષમાં સમાઈ ગયા. આ જોઈને ધનુભા તો ચોંકી ગયા. મિત્રો, આવા તો મામાદેવના કળયુગમાં કેટલાય હાજરા હાજુર પરચાઓ છે, અને તેઓ દરેકની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. ત્યારબાદ મિત્રો, એક પ્રસંગ અનુસાર એક નાના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો હતો, અને ત્યારથી જ લોકો એને હાજરા હાજુર મામાદેવ તરીકે ઓળખતા થયા, અને લોકો તેની પૂજા અર્ચના કરવા લાગ્યા. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.